મેં કીધા. યસ ઓકે, સરસ. તમે બહુ સમજાવ્યું કે ભાઈ એટેકના લક્ષણો કઈ રીતના હોય અને આપણે કેવી માન્યતાઓથી આપણે ચાલતા હોય રહેતા હોય, તો ખરેખર એ આપણે થોડું ધ્યાન આપવું જોઈએ અને ફોકસ રાખવું જોઈએ. સર, તો આપણે એન્જિયોગ્રાફીની વાત કરીએ. ખરેખર એન્જિયોગ્રાફી છે શું, અને એ હોસ્પિટલમાં દાખલ થયા વગર ખરેખર થઈ શકે છે? હા, હવે એન્જિયોગ્રાફી એટલે કેવું કે લોહીની નળી જોવી, એક્સરે એટલે કેવું કે હાડકા જોવા, રાઈટ. એમ એન્જિયોગ્રાફી એટલે લોહીની નળીઓ જોવી. લોહીની નળીઓ, જે હૃદયની ઉપરની લોહીની નળીઓ છે એને કહેવાય કોરોનરી એન્જિયોગ્રાફી. ઓકે. એન્જિયોગ્રાફી પગની હાથની થાય, એમાં બી લોહીની નળીઓ હોય. પણ હૃદયની એન્જિયોગ્રાફી એટલે કે હૃદયની નળીઓ જોવી. હવે હૃદયની નળીઓ શું કામ જોવી? કે જે તમને એટેક આવે છે એ જે મેઇન નળીઓ હોય છે એ તો લોહીની જ બંધ થાય છે. હૃદયને પણ લોહી જોઈએ. રાઈટ. એટલે હૃદયને લોહી જોઈએ તો જે કામ કરી શકે. yes. સમજાણું? એટલે હવે એની નળી બંધ ન થાય એના માટે આપણે એન્જિયોગ્રાફી કરતા હોય કે ભાઈ આપણે જોઈએ કે એની અંદર બ્લોકેજ કેટલા છે, શું છે. હવે એન્જિયોગ્રાફી બે પ્રકારે થાય, એક સીટી એન્જિયોગ્રાફી અને કેથ એન્જિયોગ્રાફી. ઓકે. સીટી એન્જિયોગ્રાફી એટલે કે આપણે જે એક્સરે સેન્ટર હોય, રેડિયોગ્રાફી સેન્ટર હોય ત્યાં થતી હોય. અને કેથ એન્જિયોગ્રાફી જે હોસ્પિટલમાં થતી હોય, જે આપણે દાખલ થઈને આઈસીયુ ઓપરેશન થિયેટરમાં કરતા હોય. રાઈટ. જે કેથ એન્જિયોગ્રાફી છે એની જરૂર ક્યારે હોય? કે જ્યારે તમારે ઇમરજન્સીમાં, મેં કીધું ને કે જ્યારે 100% નળી બંધ થઈ ગઈ ત્યારે આ જ તે એન્જિયોગ્રાફી કરાવવી પડે, કેથ એન્જિયોગ્રાફી. ઓકે. તો જો કોઈ નળી 100% બંધ છે તો ઇમિડિયેટ સ્ટેન્ડ મૂકી અને ખોલી શકાય.